વડોદરાના રાજમહેલ રોડ ઉપર મોબાઈલ શોપ ધરાવતા જતીન પટેલ નામના યુવકે પોતાના મોબાઈલ શોપની એસેસરીઝની સ્કીમ માટે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરી રહ્યા હતા. તેઓ જ્યારે પણ કોઈ લાઈવ કરે છે ત્યારે તેની શરૂઆત જય શ્રી રામથી કરે છે. આ લાઈવમાં પણ તેઓએ જય શ્રી રામ કહેતા એક શહીદ નામના યુવકે અભદ્ર કોમેન્ટ કરી હતી. ભગવાન રામ વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરાતા આ અંગેની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન આ યુવક પાદરાનું હોવાનું જાણવા મળ્યું હતું. નવાપુરા પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી. દરમિયાન નવાપુરા પોલીસ મથકની બહાર લોકોની ભીડ જમા થઈ હતી અને નારેબાજી ચાલી હતી. બીજી તરફથી અચાનક પથ્થર આવવાના શરૂ થઈ ગયા હતા. પોલીસ મથક નજીક જ ભારે પથ્થરમારો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ ડીસીપી લીના પાટીલ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવ અંગેની વિગત આપવા આજે નવાપુરા પોલીસ મથકે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોનીએ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાંથી શું બનાવ બન્યો હતો તે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ મામલામાં પાદરાના આરોપી સહિત 11 લોકોની પોલીસે ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું અને હજુ પણ અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મીડિયા મારફતે નાગરિકોને અપીલ કરી છે કે શાંતિ જાળવે અને આપત્તિજનક કોઈપણ બાબત સોશિયલ મીડિયા પર જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 336 અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે.